રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। રાજ્યમાં 2 દિવસ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે, જેના પગલે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની પૂરેપૂરી સંભાવના છે। ખાસ કરીને કચ્છના નલિયામાં તાપમાનનો પારો સૌથી નીચો રહેતા ત્યાં કાતિલ ઠંડીનો અનુભવ થશે। પવનની ગતિમાં સતત વધારો થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને લોકોને વહેલી સવારે ધ્રુજારી અનુભવાશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। રાજ્યમાં પવનની ગતિ 1 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની હોવાથી પવનના સુસવાટા ઠંડીમાં વધારે કરશે। વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનને કારણે આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે। શિયાળાની જામતી જતી ગુલાબી ઠંડી વચ્ચે હવે લોકોને ગરમ કપડાનો સહારો લેવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો થયો। છેલ્લા 24 કલાકમાં જ ટાઇફોઇડના 14 નવા કેસ નોંધાયા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસોથી આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે। સરકારી આંકડા મુજબ તાજેતરમાં વધુ 14 નવા કેસ નોંધાયા છે, તેથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 167 પર પહોંચી છે। હાલમાં 80 દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ટાઇફોઇડના 18 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં ટીમો ઉતારી છે અને ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે। સાથે જ લોકોને ક્લોરીન ટેબ્લેટ અને ORS પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્લોરિનેશન વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ટાઇફોઇડના કેસ વધતા મુખ્યમંત્રી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તંત્ર પણ રોગચાળો અટકાવવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે। જામનગરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદને લઈને લોકોનો રોષ જોવા મળ્યો છે। તંત્રને અનેક રજૂઆત કરતા પણ ફરિયાદોનો ઉકેલ ન આવતા તંત્રની સામે લોકોની નારાજગી જોવા મળી છે। જામનગરના પોસ્ટ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે રોગચાળાનો પણ ખતરો તોડાઈ રહ્યો છે। આ દરમિયાન મહિલાઓ, બાળકો અને બુઝુર્ગોને રોગચાળો ભરખી ગયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અહીંયા આજુબાજુમાં કેટલી સોસાયટી છે, 6-7 સોસાયટી છે, બધી જગ્યાએ ખરાબ પાણી આવે છે, ગટરનું જેવું પાણી આવે છે, સ્મેલ આવે છે અને બહારથી પીવાનું પાણી મંગાવવું પડે છે। બિસ્લેરીની બોટલો ટાંકા બહારથી મંગાવે છે, રોજ રોજ તો ટાંકા લેવા ના પહોંચાય ને ભાઈ બહારથી। પ્રજા પાસેથી તંત્ર વાહકો પીવાના પાણીના અને વેરાના પૂરા પૈસા વસૂલે છે, પરંતુ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। જો જામનગર વાસીઓને શુદ્ધ પાણી આપવું હોય તો તમામ પાઇપલાઇનો છે તેને ફરીથી નવી ઇન્સ્ટોલ કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। ઇન્દોરની ઘટના બાદ મહાનગરપાલિકા એલર્ટ, શહેરમાં પાણીના સેમ્પલિંગ લેવાનું અને આરોગ્ય ટીમોની કામગીરી શરૂ। ઇન્દોરમાં બનેલી ઘટના પછી સુરત મહાનગરપાલિકા સતર્ક થઈ છે। શહેરના દરેક ઝોનમાં પાણીની ગુણવત્તા ચકાસવામાં સેમ્પલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતમાં પણ અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી હતી, ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર ઝોનમાં સ્પેશિયલ સ્કોડ બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે। કુલ 9 ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 5-5 સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે। આ ટીમો શહેરમાં પાણીની ગુણવત્તા, સફાઈ અને આરોગ્ય વિષય પર નજર રાખી રહી છે। સોસાયટીના જે અમુક ઘરોમાં અમે ક્લોરિનેશન કરવામાં આવ્યું છે, જે જેમાં પાણીમાં ક્લોરિન છે કે નહીં તે બાબતનું અમે તપાસ કરતા જે અત્યારે તો થોડું ક્લોરિન બતાવે છે। પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નાગરિકો સહયોગ આપે, જ્યાં પાણીની સમસ્યા હોય તેઓ તરત જ પાલિકાને જાણ કરે। એએમસીએ વર્ષ 2025માં દબાણ હટાવવાની કામગીરી કરી, જેમાં મનપાએ 17.8 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025માં શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની અત્યંત આક્રમક કામગીરી કરવામાં આવી છે। આ આખા વર્ષ દરમિયાન તંત્રએ કુલ 17.8 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જગ્યાને દબાણ મુક્ત કરાવી છે। એએમસીના આંકડા મુજબ શહેરના જુદા જુદા ઝોનમાંથી કુલ 1050 કાચા અને 2213 પાકા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। રહેણાંક વિસ્તારો ઉપરાંત બિન રહેણાંક જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા 568 જેટલા બાંધકામોને પણ તંત્રએ જમીનદોસ્ત કર્યા છે। શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનવા મુખ્ય રોડ પર કુલ 4216 ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે। પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે વર્ષોથી ફૂટપાથ અને રોડ પર જમાવાયેલા દબાણનો સફાયો થયો છે। અમદાવાદમાં પ્રદૂષિત પાણીને લઈ કોંગ્રેસનો હલ્લાબોલ, બેનરો અને ગંદા પાણીની બોટલોને લઈને વિરોધ। ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઇફોઇડને પગલે અમદાવાદમાં
દૂષિત પાણીને લઈ વિપક્ષ આક્રમક બન્યો છે. આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધાણાપીઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે હાય મેયરના નારા લગાવ્યા હતા. શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દૂષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઓફિસની બહાર જાળાબંધી કરી દેવામાં આવી હતી. વિપક્ષના નેતાઓ, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પ્રવેશ આપવામાં આવ્યા ન આવતા તમામ લોકો જાડી બહાર બેસી ગયા હતા. पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है. ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પણ ટાઇફોઇડના 100 થી વધુ કેસ આવ્યા છે. અમદાવાદમાં આવી ઘટના ન બને તે માટે વિપક્ષને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સુરતમાં આપ નેતાનો મુસ્લિમ ટોપી સાથે વિરોધ કરતા વિવાદ થયો. આમ આદમી પાર્ટીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતાના મુસ્લિમ ટોપીવાળા વિવાદાસ્પદ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા આ પોસ્ટરોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ આમ આદમી પાર્ટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આપ શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આ વિવાદ પાછળ સીધો ભાજપનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આપનું કહેવું છે કે ભાજપ સાથે જોડાયેલા તત્વો જાણી જોઈને શહેરમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધર્મેશ ભંડેરીના મતે જનતાનો આપ પ્રત્યેનો વધતો ઉત્સાહ જોઈને ભાજપના નેતાઓનું હવે બોખલાઈ ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે વિરોધ પક્ષની લોકપ્રિયતા જોઈને સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરના પેટમાં તેલ રેડાયું છે. આ મામલે મોડી રાત્રે જ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદના પગલે તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુરમાં ભાજપની એક રેલીમાં નાસભાગની ઘટના બની. રેલીમાં અચાનક ગાય ઘૂસી આવતા દોડધામ થઈ ગઈ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપ દ્વારા આયોજિત એક ભવ્ય રેલીના રંગમાં ભંગ પાડવા એક રખડતી ગાય આવી પહોંચી. ડીજે અને ઢોલ નગારા સાથે નીકળેલી આ રેલીમાં થઈ રહેલા ઘોંઘાટ અને ભારે ભીડના કારણે વિસ્તારમાં રહેલી ગાય અચાનકથી જ ભડકી ઉઠી અને ગભરાયેલી ગાયે બેકાબુ બની રેલીમાં દોડધામ મચાવી દીધી. અચાનકથી ગાય ભડકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. રેલીમાં રહેલા લોકોને અડફળે લેતા ગાય આમથી તેમ દોડવા લાગી. માર્ગમાં આવતા કેટલાક લોકો નીચે પડી ગયા, જેમાં મહિલાઓ પણ હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. ઉપરાંત ગાયે કેટલાક લોકોને પણ દોડાવી દીધા. ગાય ભડકતા રેલીમાં જોડાયેલા લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. આ ઘટનાના વિડીયોમાં લોકો ડરના માર્યા નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે. કવાંટમાં યોજાયેલી ભાજપની આ રેલીમાં વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. રેલીના ઉત્સાહ વચ્ચે આ પ્રકારની ઘટના બનતા થોડાક મિનિટો માટે દોડધામ મચી ગઈ હતી. સુરતમાં ફરીવાર બિલ્ડરની મનમાનીની ઘટના સામે આવી છે. મનપાની મંજૂરી વિના જ ખાડો ખોદી નાખ્યાના આક્ષેપો લગાવાઈ રહ્યા છે. સુરત શહેરમાં ફરી એકવાર બિલ્ડરની મનમાનીનો કિસ્સો પ્રકાશમાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેલિકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા મનપાની મંજૂરી વગર જ ઊંડો ખાડો ખોદી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ બેદરકારીના કારણે બાજુમાં આવેલા યોગી હાઇટ્સના 200 પરિવારોના જીવ જોખમમાં મુકાતા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. યોગી હાઇટ્સના રહીશોએ બિલ્ડરની મનસ્વી કામગીરી સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી કામગીરી અટકાવી દીધી હતી. મનપાએ બિલ્ડરની આ ગંભીર બેદરકારી બદલ તેને કડક શબ્દોમાં નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. પરવાનગી વિનાના ખોદાણથી જનતાની સુરક્ષા સામે સવાલો ઉઠતા પાલિકા હવે કડક કાર્યવાહીના મૂડમાં દેખાઈ રહી છે. વડોદરામાં વિકાસના કામોમાં બ્રેક લાગી છે. કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિના કારણે અનેક પ્રોજેક્ટો અધૂરા રહી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં ₹320 કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓના કામો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિના કારણે અનેક પ્રોજેક્ટ છેલ્લા 1 વર્ષથી અધૂરા અથવા તો અટવાયેલા પડ્યા છે. જનતાની વ્યાપક ફરિયાદોના પગલે પાલિકા તંત્રએ હવે લાલ આંખ કરી છે અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 6 રોડની કામગીરીમાં વિલંબ કરનાર સૌરભ કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શનને કામ પૂર્ણ ન કરવા બદલ બ્લેકલિસ્ટ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. ખાસ કરીને સૌરભ કન્સ્ટ્રક્શન દ્વારા ખાતમુહૂર્તના 2 માસ વીતી જવા છતાં પણ કામગીરી શરૂ ન કરતા આખરે તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહીશોને નોટિસ ફટકારતા મામલતદાર કચેરીએ લાઈનો લાગી અરજદારો પોતાના મકાનના પુરાવા રજૂ કરવા માટે પહોંચ્યા.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી તેજ કરવામાં આવતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આ વિસ્તારના 1300થી વધુ દબાણકર્તાઓને ખાલી કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા રહીશોને પોતાના મકાન કે દબાણ અંગેના કાયદેસરના આધાર પુરાવા રજૂ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી જ જંગલેશ્વરના રહીશો મામલતદાર કચેરી બહાર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. અરજદારો પોતાના મકાનનો પુરાવો સાબિત કરવા માટે લાઇટ બિલ, મકાન વેરાની પાવતી અને અન્ય દસ્તાવેજો સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ 2 વખત તંત્ર દ્વારા નોટિસ આપીને ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.